સુરેન્દ્રનગર સામાન્ય વરસાદ શહેરના મુખ્ય માર્ગો પર જીવલેણ ખાડાઓ પડી ગયા છે। સામાન્ય વરસાદથી સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગોનું ધોવાણ થયું છે। મહાનગરપાલિકાએ કરેલી કામગીરીમાં ભ્રષ્ટાચારના ફરી આક્ષેપો લાગ્યા છે। શહેરના મુખ્ય માર્ગો પર 5 થી 7 ફૂટના કમરતોડ ખાડાઓ પડી ગયા છે। અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। રોડ રસ્તા રિપેરિંગ અને નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય, પરંતુ સામાન્ય વરસાદે પાલિકાના કામગીરીની પોલ ખોલી દીધી છે। શહેરના ટાવર ચોક, હેન્ડલૂમ રોડ, મેડિકલ હોસ્પિટલ રોડ, પતરાવાળી ચોક વિસ્તારના મુખ્ય માર્ગો પર જીવલેણ ખાડા પડ્યા છે। શહેરીજનોએ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। કલારા કુંવરભાઈ, આ વરસાદ અચાનક એકદમ આવી ગયો 11 વાગે ને રોડના ગાબડા ને એવું બધું પડી ગયું છે। માણસોને આવા જાવકમાં તકલીફ પડે છે અને એક્સિડન્ટો થાય છે બહુ ને આ ડામરના રોડ એકદમથી ઉખડી જાય છે। હમણાં હજી થીગડા બીગડા મારેલા છે। આવું બધું પબ્લિકને હેરાનગતિ છે બહુ। શું કરવું શું નહીં, અકસ્માતો બહુ થાય છે। માણસોને દવાખાનાના ને એના ખર્ચા વધી જાય, ગરીબ માણસોને ને એને। ઘનશ્યામભાઈ પરમાર, જાગૃત નાગરિક। સુરેન્દ્રનગર શહેરની અંદર કાલે મોડી રાત્રે 11:30ની આજુબાજુમાં એકદમ એકાએક વાતાવરણમાં પલટો આવતા ખાલી 10 મિનિટના વરસાદની અંદર તમામ રોડો ધોઈ ગયા। એ સિવાય ગામમાં ઘણું બધું નુકસાન થયું છે। હવે હજી તો થીગડા માર્યા એને લગભગ 15 દી નથી થયા, ત્યાં ફરીને પાછું આ ભ્રષ્ટાચારનો બોરિંગ ઉપડ્યો। બધા ઠેકાણે થીગડા માર્યા એ નીકળી ગયા। ડામરના પાણીને આડવેર છે। હવે આ કારણે ડામરના બધા જેટલા થીગડા માર્યા એ તાત્કાલિક નીકળી ગયા છે। અને અત્યારે બજારમાં નીકળો તમે તો તમારું વાહન લઈને નીકળો, ખાલી સ્કૂટર લઈને નીકળો તો તમને એમ લાગે કે આપણે જાણે જમ્પિંગ ઓલામાં બેઠા હોય એવી પરિસ્થિતિ છે આજની તારીખમાં। તો આ તાત્કાલિક યોજના ધોરણે ડામર સિવાય બીજી કોઈ એવી વસ્તુ, સિમેન્ટ કે એવું કંઈક વાપરે અને બધા રોડ રસ્તા ઉપર સિમેન્ટના થીગડા મારે એવી અમારી માંગણી છે। અકસ્માતો સર્જાય છે તૂટેલા રોડથી, શું કહેશો? તૂટેલા રોડથી અકસ્માત તો અત્યારે પાણી ભરેલું હોય છે, નીકળે વાહન વાળો ખબર હોય નહીં, ફટ કરતું નાનું વ્હીલ હોય એક્ટિવાના એવા તો એ વ્હીલ અંદર પડે ને હામાં માણસને બ્રેક મારી પહેલાં તો એક્સિડન્ટ થાય છે। એટલે માણસોના હાથ પગને નુકસાન થાય અને આના કારણે લોકોના જીવન જરૂરી જે વસ્તુ હોય એની કામે ગયા હોય એની બદલીમાં દવાખાનાના ખર્ચા વધી જાય।